વડોદરા મહાનગરપાલિકા ફાયર વિભાગના હંગામી કર્મચારીઓના રાજકીય કોન્ટ્રાક્ટર દ્વારા 1 મહિનાનો બાકી પગાર ચૂકવાયો નહીં। લગભગ 100 જેટલા કર્મચારીઓનો ફેબ્રુઆરી મહિનાનો પગાર બાકી। તહેવારના સમયમાં પગાર ન મળતા કર્મચારીઓમાં રોષ। ઇમરજન્સી સેવા આપતા હોવા છતાં પગાર માટે વલખા મારવાની સ્થિતિ। જીવનના જોખમે ફરજ બજાવતા હોવા છતાં યોગ્ય વેતન ન મળવાનો આક્ષેપ। ફાયરનો પોશાક પણ પૂરતો આપવામાં આવતો નથી એવી ફરિયાદ। તંત્ર તરફથી ઉડાઉ જવાબ મળતા હોવાનો આરોપ। સમયસર પગાર નહીં મળે તો આંદોલનની ચીમકી। નવલખી ગ્રાઉન્ડમાં પગાર માટે ભેગી થયેલા છે। આજે 19 તારીખ તક ફેબ્રુઆરી પગાર આપ્યું નથી। હવે કાલે અમારી ઈજ છે। હવે હું અમે એવું કહ્યું સાહેબ પગાર આપો તો કે આપીશું। હવે મારી છોકરીએ કપડાં લાવવાના છે। 15,000 પગારમાં શું પૂરું થાય? 15,000 2,000 ટ્યુશન ફી જાય, 2500 સ્કૂલની ફી, પછી ખાવા પીવા અમારે શું કરવાનું? બીજો ધંધો કરે તો કે ભાઈ રજા મૂકીએ તો કે રજા પાસ એવી રીતના કરીએ છીએ અમે। તો અમારે શું કરવાનું? અમે રજૂઆત કરી પગાર વધારીશું પણ પગાર વધારતા નથી। પગાર મળે છે? પગાર ટાઈમ નથી મળતું। 15 તારીખ 20 તારીખ થઈ જાય। આજે કાલે ઈજ છે, હજુ પગાર નથી। છોકરા કપડાં પણ નથી લાવ્યા મેં, તો અમારે શું કરવાનું? છોકરા ઈજ નથી બનાવવાની। તમારી સર્વિસ તો 24 કલાકની ને યુનિફોર્મ પણ અમારે 24 કલાક યુનિફોર્મ પણ નથી આપ્યો અમને। ને યુનિફોર્મમાં પણ માપ લઈ ગયા, બૂટ પણ નથી આપ્યા। કે પછી અમને જે બંદોબસ્તમાં કે કેમ બૂટ નથી, તો અમે શું કહે સાહેબને કે અપાવો તો કે અમે રજૂઆત કરી છે, તો હજુ રજૂઆત કરતા જ નથી અમારી લોકો અધિકારીને કીધું કે ભાઈ અપાઈશું। કોન્ટ્રાક્ટર કે આપ્યું ખાલી 30% આપી દે, બીજું કોઈ વસ્તુ આપી નથી। તો ઇમરજન્સી સર્વિસનું આ પરિણામ આ જો સરકાર કેવું કે રીતના ખબર જ નહીં પડતી। ઇમરજન્સી સર્વિસ અમે કોઈ પણ દિવસે ઇમરજન્સી બોલો અમે ઘરે હોય કે આવી જાઓ ડબલ કરો, અમે ના પાડતા જ નહીં કોઈ દાડે। તો અમે ચોપડામાં જોલો અમે ડબલ કરેલી છે। કોઈ પણ કામગીરી હોય કોઈ પણ દિવસે, જેવું કે હમણાં આ બોટ કાન હતું, પછી પેલું પુલ આવ્યું હતું, ત્યારે અમે 3 દિવસ લગીને ત્યાં રોકાયા હતા। અમારું ઘર પાછું ત્યાં રોકાયા હતા, અમારે ઓફિસમાં રોકાયા હતા। અમને જમવાની સુવિધા મળતી હતી, પણ અમારે શું કરવાનું? પગાર તો વધુ જોઈએ ને। આજે 15,000 પગાર પૂરું થાય, તમે કહો 15,000 પગારમાં પૂરું શું થઈ રહ્યું છે તમારી સાથે? કેમ ભેગા થવું પડ્યું તમારે બધાને? મારો પગાર નથી થયો। કેટલા મહિનાનો પગાર નથી? ફેબ્રુઆરી મહિના। કેમ નથી થઈ રહ્યો પગાર? ખબર નહીં, હવે એવું કહે છે કે કોન્ટ્રાક્ટ પતી ગયો છે। કયા વિભાગમાં નોકરી કરો છો? અમે અલ્ટ્રા મોડર્ન એજન્સીમાં નોકરી કરીએ છીએ અને ફરજ અમારો વડોદરા ફાયરની ઇમરજન્સી સર્વિસમાં બને। તો તમારી જે ઇમરજન્સી સર્વિસ છે 24 કલાકની તમારી સર્વિસ હોય છે અને જીવના જોખમે પણ તમારે કામ કરવું પડતું હોય છે અને તમને પગાર ના મળે, કેટલું દુઃખ થાય છે? દુઃખ તો થાય છે, પણ હવે અધિકારીથી લઈને કોન્ટ્રાક્ટરથી લઈને બધાને અમે જાણ કરેલ છે। હવે આગળ શું થાય છે તે જોઈએ। શું નિર્ણય, આખરી નિર્ણય શું હશે તમારો? નિર્ણય હવે રજૂઆત એકવાર તો કરી છે, આજે ફરી કરીશું, પછી આગળ શું કહે છે પછી એની પર ડિપેન્ડ છે। 24 અવરથી નોકરીને આ પરિણામ? આ પરિણામ અમે ભોગવી રહ્યા છીએ। કેમ મજબૂર છો તમે ભોગવવા માટે? હવે વડોદરા ફાયર ઇમરજન્સી સર્વિસ છે, વડોદરાવાસીઓની અમે સેવા કરીએ છીએ, એ બહાને અમે મજબૂર છીએ। શું નામ તમારું? ચેતન પરમાર।